ગીર સોમનાથ જિલ્લામાં સતત વરસાદ ખાબકી રહ્યો છે અને આજે પણ વેરાવળ જળબંબાકાર થયું છે। વેરાવળના મુખ્ય રસ્તાઓ છે તેની કઈક પરિસ્થિતિ આ પ્રકારની જોવા મળી રહી છે। આ વેરાવળ શહેરનો દાબેલા રોડ છે, દાબેલા વિસ્તાર કહેવાય છે અને આની આગળ સત્તા બજાર છે, મુખ્ય બજારો છે, ત્યાં પરિસ્થિતિ કંઈક આ પ્રમાણે જોવા મળી રહી છે। અત્યારે વેરાવળ ચીફ ઓફિસર 80 ફૂટ રોડ છે ત્યાં પણ પાણી ભરાયા છે અને તેને હટાવવાની પ્રશાસન દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે। વેરાવળના અનેક વિસ્તારો છે, જલારામ સોસાયટી છે, આ સિવાય હરસિદ્ધિ સોસાયટી છે, ડાભોર રોડ છે, આ તમામ એવી આ રસ્તાઓ છે અથવા તો એવી સોસાયટીઓ છે, 40થી પણ વધારે સોસાયટીઓ છે ત્યાં અત્યારે પાણીમાં ગરકાવ થઈ છે। આ દ્રશ્યો વેરાવળ શહેરના છે જ્યાં છેલ્લા 4 દિવસથી સતત વરસાદ ખાબકી રહ્યો છે। લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। રહેણાંકીય વિસ્તાર હોય કે બજારો હોય, તમામ જગ્યા ઉપર માત્ર પાણી જોવા મળી રહ્યું છે। ખાસ કરીને વેરાવળ નગરપાલિકાની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે। આજે પણ વેરાવળમાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે જેને લઈને જળબંબાકારની સ્થિતિ થઈ છે। દિલીપ કોરી, એબીપી અસ્મિતા, ગીર સોમનાથ। 25 વર્ષથી અમે આટલી રજૂઆતો કરીએ છીએ નગરપાલિકાને, પણ દર વખતે પાણીનો પંપ મૂકી જાય, થોડું પાણી કાઢે, પાણી જાય ન જાય, વળી પાછી એની સમસ્યા જો એ ગયા આજે કાલે કાઢી લેતા પાછું એટલું ને એટલું પાણી છે। એટલે આ સમસ્યા કાયમી છે, એટલે કાયમી નિકાલ થાય એવી અમારી નમ્ર અરજ છે। થોડોક વરસાદ આવે એટલે પાણી ભરાય છે। અમારે તો ઘરમાં બધાને છેલ્લે તો અડધા પોખંડું એટલું પાણી ઘરમાં, નોકર પાણી ગંદારું, ગટરનું જ પાણી એકદમ ગંદકી।